નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગણિત વિષયના પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આ પ્રકરણ વિશે તમે એનું નામ છે એનાથી પરિચિત છો કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. આગળના પ્રકરણોની અંદર પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3 ની અંદર દ્વિઘાત સમીકરણ કોને કહેવાય શીખી ગયા. આ પ્રકરણની અંદર આપણે જે દ્વિઘાત સમીકરણ હોય એને જુદી જુદી રીત વડે ઉકેલવાનો અભ્યાસ કરીશું. તો ખાસ શરૂઆતમાં સમજી લઈએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. તો તમે જાણો છો બધા કે જે સમીકરણની મહત્તમ ઘાત 2 હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર? એટલે આપણે એની વ્યાખ્યા નોંધીએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય તો કે જે સમીકરણની ઘાત 2 હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે. બરાબર? તો આ શું થઈ? દ્વિઘાત સમીકરણની વ્યાખ્યા. હવે આ શરૂઆતમાં પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની જે અમુક અભ્યાસ કર્યો એને આધારે અમુક એને સૂત્રો તારવ્યા. બરોબર? તો એ સૂત્રો કેવા કેવા તારવા એમાંથી ટૂંકા ગુણના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. તો એની માહિતી પહેલા મેળવી લઈએ કે સૌપ્રથમ જે ગ્રીક વૈજ્ઞાનિક યુક્લિડ છે એણે ભૌમિતિક રીતની મદદથી લંબાઈ મેળવવાનો અભ્યાસ કર્યો. એટલે આપણે અગાઉ અમુક એક્ઝામ્પલ જોઈ ગયા. એ સમીકરણ અંદર માહિતી આપી હોય પછી એનો આપણે સમીકરણ બનાવતા અને જુદા જુદા ઉકેલ મેળવતા. બરાબર ને? કોઈ લંબચોરસની લંબાઈ પહોળાઈના સમીકરણ આપ્યા હોય તો એને ઉકેલીને એ લંબચોરસની લંબાઈ કે પહોળાઈ મેળવીએ છીએ તો એની શોધ ગ્રીક વૈજ્ઞાનિક યુક્લિડે કરી હતી. એટલે આપણે નોંધીએ કે ગ્રીક વૈજ્ઞાનિક યુક્લિડે, આ યુક્લિડ એ એક ગ્રીક વૈજ્ઞાનિકનું નામ છે, યાદ રાખજો. યુક્લિડે સૌપ્રથમ ભૌમિતિક ઉકેલની મદદથી લંબાઈ મેળવી. બરાબર? ત્યારબાદ એક બીજા વૈજ્ઞાનિક બ્રહ્મગુપ્ત. આ બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણનું સૂત્ર સૌપ્રથમ છે એને રજૂ કર્યું હતું. આ બ્રહ્મગુપ્તે કે દ્વિઘાત સમીકરણ છે એનું સૂત્ર આવા પ્રકારનું હોઈ શકે. બરાબર? તો એવું પૂછાય કે ભાઈ દ્વિઘાત સમીકરણનું સૂત્ર સૌપ્રથમ કોણે રજૂ કર્યું? તેનું નામ આવશે બ્રહ્મગુપ્ત. અહીં લખીએ કે બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણનું સૂત્ર રજૂ કર્યું. અને ત્યારબાદ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો એવો એક મુદ્દાની ચર્ચા કરીએ કે દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેની રીતનું નામ છે પૂર્ણ વર્ગની રીત. તો દ્વિઘાત સમીકરણનું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાનું સૂત્ર કોણે આપ્યું એવું પૂછાય. તેનું નામ આવે શ્રીધર આચાર્ય. આપણે નોંધીએ પછીનું વિધાન કે શ્રીધર આચાર્ય એ દ્વિઘાત સમીકરણનું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાનું સૂત્ર આપ્યું. બરાબર? તો શરૂઆતની આ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ કે આ જુદા જુદા 3 વૈજ્ઞાનિકો છે. એ ત્રણેય વૈજ્ઞાનિકો, પ્રથમ ગ્રીક વૈજ્ઞાનિક યુક્લિડ કે જેણે સૌપ્રથમ ભૌમિતિક ઉકેલની મદદથી લંબાઈ મેળવી હતી. બરોબર? ત્યારબાદ બ્રહ્મગુપ્ત નામનો એક બીજો વૈજ્ઞાનિક છે
કે જેણે દ્વિઘાત સમીકરણનું સૂત્ર રજૂ કર્યું હતું, અને શ્રીધર આચાર્ય કે જેણે દ્વિઘાત સમીકરણનું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવવાનું સૂત્ર આપ્યું હતું. એનો અભ્યાસ આપણે આગળના તાસની અંદર કરીશું. હવે પાછા આપણે આમાં આવીએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય ને કોના જેવું હોય. તમે જાણો જ છો, આપણે બીજા પ્રકરણમાં ભણી ગયા કે જે સમીકરણની ઘાત 2 હોય તો મહત્તમ ઘાત 2 હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો એકવાર આનું પ્રમાણિત સ્વરૂપ જોઈ લઈએ કે કેવા પ્રકારનું સમીકરણ હોય, તો આપણને ખ્યાલ આવી જાય કે સમીકરણ જોઈએ એટલે કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ જ છે. તો ચાલો જોઈએ કે કેવા પ્રકારનું દ્વિઘાત સમીકરણ હોય. તો એને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય જોઈ લઈએ. તો કે ભાઈ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0. ખાસ યાદ રાખજો કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a એ શૂન્ય ન હોય. આ a is not equal to 0 અર્થ શું કે આ સમીકરણમાં a 0 ન હોય. જો આ a 0 લ્યો તો 0 ગુણ્યા x વર્ગ એટલે આ પદ કેવું થઈ ગયું? શૂન્ય. તો બાકી આટલું પદ વધ્યું. તો આમાં બહુપદીની મહત્તમ ઘાત 2 નથી. કેટલી છે? 1. તો a બરાબર 0 માટે આ દ્વિઘાત સમીકરણ રહે નહીં. એટલે કન્ડિશન એવી કે આ સમીકરણ ત્યારે જ દ્વિઘાત સમીકરણ કહેવાય કે જ્યારે a is not equal to 0, a શૂન્ય ન હોય. બાકી કોઈ પણ સંખ્યા હોય, ઋણ, ધન, સમય, અસમય, બરોબર, એના સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ શૂન્ય ન હોવી જોઈએ. તો આવા સમીકરણને કહેવાય દ્વિઘાત સમીકરણ. હવે જ્યારે તમને સમીકરણો આપ્યા હોય અને એવું પૂછે કે આમાં નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ છે, તો આપણને ઓળખતા આવડવું જોઈએ. એવું જોવાનું કે સમીકરણની મહત્તમ ઘાત 2 હોય, તેમાં જે બધા જ પદ આપ્યા એ બધાની ઘાત જોઈ લેવાની. એ સમીકરણની મહત્તમ ઘાત મોટામાં મોટી ઘાત 2 હોય તો તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. 2 થી વધુ કે 2 થી ઓછી ઘાત હોય તો તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. તો ચાલો આપણે જુદા જુદા ઉદાહરણોની ચર્ચા કરીએ. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપ્યા છે અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ કે કેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરોબર, પ્રશ્ન એ રીતે પૂછે કે નીચે આપેલ સમીકરણોમાંથી કયા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે તે જણાવો. તો ચાલો એની ચર્ચા કરીએ. ત્યાં સુધી એકવાર ફરીવાર દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, તેનું પ્રમાણિત સ્વરૂપ અને આ જુદા જુદા 3 વૈજ્ઞાનિકોના મંતવ્યો એ આપણે યાદ રાખીશું. ચલો આપણે આગળ વધીએ. તો અહીં ઉદાહરણો 2 છે પાઠ્યપુસ્તકમાં. એમાં આપ્યું છે કે ચકાસો કે નીચે આપેલા સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. આપણે ઉદાહરણમાં 4 પેટા પ્રશ્ન પૂછેલા છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો આપણે એક પછી એક દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસીએ. તો તમને પહેલા સમીકરણ આવું કંઈક આપ્યું છે કે x - 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x - 3. તો આ સમીકરણમાં તમારે શું કરવાનું? તો સૌપ્રથમ આ બધાને ડાબી બાજુ ભેગા કરવાના અને આપણું જે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે તમને ખ્યાલ હોય તો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આના જેવું આપણે સમીકરણ બનાવવા પ્રયત્ન કરવાનો. એટલે કે જમણી બાજુ શૂન્ય રાખવાનું, ડાબી બાજુ જે વર્ગ હોય, ઘન હોય એનું સાદરૂપ આપીને એક સરળ સમીકરણ બનાવી દેવાનું. અને એ સરળ સમીકરણ જો આના જેવું હોય તો આપણે કહીશું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે, નહીતર દ્વિઘાત સમીકરણ છે એમ કહીશું નહીં. તો ચલો સૌપ્રથમ આનું સાદરૂપ આપીએ. તો આપણે પેલા ડાબી બાજુ જો અહીં તમે જુઓ છો તો x - 2 નો વર્ગ છે. એની માટે આપણને a - b ના વર્ગનું સૂત્ર આવડવું જોઈએ. તમને ખ્યાલ છે કે a - b આખા કૌંસનો વર્ગ હોય તો શું થાય? a વર્ગ માઈનસ 2ab વત્તા b નો વર્ગ. આ સૂત્ર આપણને આવડે એટલે આનું સાદરૂપ આવડી છે. આ a છે અને b છે એમ ધારી લ્યો તો પેલા પદનો વર્ગ એટલે શું થાય? x વર્ગ, માઈનસ છે તો માઈનસ
સૂત્ર પ્રમાણે 2 ગુણ્યા ab એટલે 2 ગુણ્યા x ગુણ્યા 2 અને શું થાય -4x વત્તા b નો વર્ગ એટલે છેલ્લા પદનો વર્ગ કેટલો થશે 4 હજી પાછળ શું છે +1 એના બરાબર 2x - 3 ડાબી બાજુ સાદરૂપ અપાઈ ગયું હવે આ જમણી બાજુના પદ છે ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે જમણી બાજુ શૂન્ય થઈ જાય અહીં લખીએ x² - 4x અહીં જો +4 ને +1 ને આપણે શું લખી નાખીએ +5 હવે બરાબરની આ બાજુ 2x વત્તા હતા આ બાજુ આવે તો માઈનસ આ -3 હતા ઈ બરાબરની આ બાજુ આવે તો +3 બરાબરની પેલી બાજુ વધશે 0 હજી આમાં જો x વાળા પદ હોય તો એનો આપણે સાદુરૂપ આપી શકીએ અને ભેગા કરી શકીએ એ જ રીતે અચળ પદને આપણે ભેગા કરી શકીએ છીએ આ x વાળા પદો અને આ અચળ પદ એને આપણે ભેગા કરી નાખીએ તો શું થાય ચાલો જોઈએ કારણ કે આપણે તો સમીકરણનું ટૂંકામાં ટૂંકું રૂપ લાવવું છે આના જેવું તો કે x² હવે -4x ને -2x બે ઓછા છે તો થાય સરવાળો પણ અહીંયા સરવાળો થશે એટલે એની નિશાની કેવી રહેશે માઈનસ -6x હવે +5 ને +3 કેટલા થશે +8 બરાબર 0 તો આ સમીકરણ જુઓ તો આ સમીકરણ જેવું આવી ગયું અહીંયા x² ની આગળ કાઈ સહગુણક ન હોય તો શું હોય છે સહગુણક 1 હોય અને શૂન્ય નથી જો શૂન્ય હોય તો આ પદ જ ન હોય એટલે અહીં આ a is not equal to 0 છે તથા જો ઘણા કહે છે સાહેબ અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે ઈ તો આ x ની આગળનો સહગુણક છે ને -6 છે એમ કહીએ કે અહીંયા આપણે x² - -6x આમ લખી શકીએ એટલે કે આ -6 છે ઈ આ x નો સહગુણક છે એટલે અહીંયા નિશાનીમાં ઓછા વત્તા આવે એનાથી કે આપણે બી જવાની જરૂર નથી ફક્ત પેલું પદ x² ની ઘાત હોવી જોઈએ અને એનો સહગુણક 1 હોવો જોઈએ તો એ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એમ કહેવાય તો અહીંયા પેલું પદ એ આનો સહગુણક 0 નથી તથા આ સમીકરણ એ ax² + bx + c જેવું સમીકરણ છે તેથી આપણે કહેવાનું કે તેથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે ખૂબ સરળ દાખલો ફક્ત એનું સાદુરૂપ આપ્યું આપણે અને આ સમીકરણ જે મળ્યું આપણને બરાબર આ જે સમીકરણ મળ્યું એને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવ્યું તો એના જેવું સમીકરણ છે એટલે આપણે કહી દેવાનું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે પરીક્ષાની અંદર એક ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાય પહેલા વિભાગની અંદર કે નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તેમ ચકાસો તો આવડી જાય ચલો તેના બાદ હવે બીજો પ્રશ્નની ચર્ચા કરીએ પહેલા પ્રશ્નનો ખાસ સાથે સાથે બુકમાં નોંધતા રહેજો બીજો પ્રશ્ન શું છે જો x કૌંસમાં x + 1 + 8 એના બરાબર x + 2 અને x - 2 તો આમાં પણ એવું જ કરવાનું ડાબી બાજુનું શક્ય એટલું નાનું સાદુરૂપ આપો જમણી બાજુનું સાદુરૂપ આપો અને પછી બધાને ડાબી બાજુ ભેગું કરો જો આ એક ફોર્મેટ આપણને આવડી જાય તો 100% દાખલા બધા જ સરળ છે ચલો પહેલા જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો આ x આખા કૌંસ સાથે ગુણાકારમાં છે એટલે બંને સાથે ગુણાય પહેલા x * x એટલે શું થાય x² + x * 1 એટલે x * x + 8 હાલો જમણી બાજુનું સાદુરૂપ અપાઈ ગયું સોરી ડાબી બાજુનું હવે જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો હોશિયાર વિદ્યાર્થીને તરત જ લાઈટ થાય કે આ જો a + b અને a - b પ્રકારનું સૂત્ર છે તેનો અભ્યાસ આપણે કરી ગયા કે a + b અને a - b હોય તો સૂત્ર શું થઈ જાય a² - b²
એટલે કે પહેલાનો વર્ગ થઈ જાય, વચ્ચે માઈનસ રહે અને બીજા પદનો વર્ગ થઈ જાય. બરાબર? અથવા એમ ન આવડે તો શું કરવાનું? આ x નો પહેલા આખા કૌંસ સાથે ગુણાકાર, પહેલા x હારે, પછી -2 હારે, પછી 2 નો x સાથે ગુણાકાર અને -2 સાથે. એ રીતે કરો તો પણ જવાબ સરખો જ આવે. પણ આપણે એટલું બધા હોશિયાર હોઈએ તો આવો ખોટે ખોટા એક બે સ્ટેપ વધારવાની જરૂર નથી. બરાબર? તો ચાલો a + b ને a ઓછા b છે તો a વર્ગ માઈનસ b વર્ગ એટલે a ની જગ્યાએ x એટલે x વર્ગ માઈનસ b વર્ગ એટલે b ની જગ્યાએ 2 છે એટલે 2 નો વર્ગ થાય છે. હવે આ પાછા નિયમ પ્રમાણે જમણી બાજુ શૂન્ય કરો, બધા જ પદને ડાબી બાજુ લઈ લ્યો. તો ચાલો પેલા ડાબી બાજુથી લખો x વર્ગ + x + 8. હવે x વર્ગ ઓછા 4 છે ને જમણી ડાબી બાજુ લાવીએ, વત્તા x વર્ગ આ બાજુ આવે તો માઈનસ x વર્ગ, ઓછા 4 આ બાજુ આવે તો વત્તા 4, જમણી બાજુ વધ્યું 0. હવે કેન્સલ થાય છે કાંઈ? હા, તો કે વત્તા x વર્ગ અને ઓછા x વર્ગ એ કેન્સલ થશે એટલે કે એનો જવાબ 0 આવે. વધ્યું શું? તો કે x વધ્યો, અચળ પદ 2 વધ્યા, 8 અને 4 તો 8 ને 4 થાય 12, એના બરાબર 0. તો છેલ્લું સમીકરણ આની જેવું કંઈક આવ્યું. તો અહીં આપેલ સમીકરણમાં એની ઘાત 2 છે ના, પેલા પદ આપ્યું જ નથી એટલે કે x વર્ગ વાળું પદ નથી. શા માટે નથી? કારણ કે ના a 0 હશે માટે x વર્ગ વાળું પદ છે ઈ છે નહીં. એટલે તમને તરત જ ખ્યાલ આવી ગયો કે a is not equal to 0 માટે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું સમીકરણ નથી. એટલે શું લખશું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. તમારે વિધાન લખી નાખવાનું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. તો આ એક્ઝામ્પલ પણ ખૂબ સરળ છે. તો હવે એ જ રીતે તમને આ ત્રીજો પ્રશ્ન આવડશે. ખૂબ સરળ છે. બરાબર? x ને આ કૌંસની સાથે ગુણી દેવાનું, જમણી બાજુના પદને ડાબી બાજુ લાવવાના અને સાદુરૂપ આપતા આના જેવું સમીકરણ મળે તો એ દ્વિઘાત સમીકરણ હોય, અન્યથા નહીં. એટલે આ ત્રીજો દાખલો છે એ તમારે હોમવર્કમાં છે. શેમાં? હોમવર્કમાં. હવે આપણે આ છેલ્લો દાખલો, ચોથો દાખલો છે એની ચર્ચા કરીએ. તો ખાસ આ દાખલાને એકવાર લખી નાખજો પૂર્ણ. ચલો ચોથા દાખલાની રકમ જુઓ શું છે કે ભાઈ x + 2 નો ઘન બરાબર x ઘન -4. આવા પ્રકારનો કંઈક રકમ તમને આપેલી છે. તો નિયમ તો એનો એ જ છે કે ડાબી બાજુ અને જમણી બાજુ જે સમીકરણ છે એને ટૂંકામાં ટૂંકું રૂપ આપો એટલે કે સાદું રૂપ આપો. તો અહીંયા જો x + 2 આખા કૌંસનો ઘન છે તો ના પાછો આપણને એક સૂત્ર આવડવું જોઈએ કે a + b નો ઘન હોય તો એનું નિત્યસમ શું આવે. ચલો વિચારો મનમાં કે a + b નો ઘન હોય તેનું નિત્યસમ શું થાય. હું અહીં લખું છું અને તમારો જવાબ તમે વિચારો છો એ સાચું છે કે નહીં એ ચેક કરો. કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ અને બીજું પદ એમનો એટલે કે 3a વર્ગ b વત્તા બીજી વાર શું કરવાનું બીજા પદનો વર્ગ અને પેલું પદ એમનો એટલે કે 3ab નો વર્ગ. આવા પ્રકારનું સમીકરણ આવે. અથવા તો આ ન આવડતું હોય તો તમે પહેલા ટૂંકું સમીકરણ એક જાણો છો કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. જો આવું સમીકરણ પણ છે આમાં તમે 3ab ને પહેલા અહીંયા ગુણો એટલે આ 3a વર્ગ b આવી જાય, 3ab ને b સાથે ગુણો એટલે છેલ્લું પદ આવી જાય. એટલે બેમાંથી એક સમીકરણ તમને આવડતું હોય તો આનું સાદુરૂપ હવે આપી શકો. ચલો આપણે આપીએ આ પહેલા સમીકરણ પ્રમાણે. આને આપણે a કહી દઈએ, આ 2 છે ને b કહીએ. તો સૂત્ર પ્રમાણે પહેલા શું આવે a નો ઘન એટલે કે x નો ઘન, પછી નિયમ પ્રમાણે વત્તા છે તો વત્તા b નો ઘન એટલે b ની જગ્યાએ 2 નો ઘન કેટલો થશે 8. સૂત્રમાં આગળ વધીએ તો વત્તા 3a વર્ગ b
એટલે લખીએ વત્તા 3 a વર્ગની જગ્યાએ x નો વર્ગ અને b ની જગ્યાએ 2 વત્તા હજી આગળ વધીએ છેલ્લું પદ 3ab નો વર્ગ એટલે કે 3 a ની જગ્યાએ શું છે x ગુણ્યા b નો વર્ગ એટલે 2 નો વર્ગ થશે 4 બરાબર। તો આ ડાબી બાજુનું સાદરૂપ આપણે આપી દીધું। જમણી બાજુ સાદરૂપ આપવાની જરૂર નથી કારણ કે સાદરૂપ આપેલું જ તે પદ છે એને વધારે સરળ સ્વરૂપમાં ફેરવી ન શકાય। હાલો હજી આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવી નાખીએ તો કે x નો ઘન વત્તા 8 અહીં સાદરૂપ આપો 3 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા x વર્ગ એટલે 6x નો વર્ગ વત્તા 3 ચોક 12 12 ગુણ્યા x એટલે 12x એના બરાબર x ઘન માઈનસ 4 નિયમ પ્રમાણે જમણી બાજુનું પદને ડાબી બાજુ લાવો તો પેલા ડાબી બાજુના પદ લખી નાખીએ x ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x આ વત્તા x ઘન ને આ બાજુ લાવો તો માઈનસ x ઘન ઓછા 4 ને આ બાજુ લાવો તો વત્તા 4 જમણી બાજુ વધ્યું શૂન્ય। હવે જુઓ સરખા સરખા પદ એકે છે તો કે 3 ઘાત વાળા જો બે પદ છે એક વત્તા x ઘન છે એક ઓછા x ઘન છે શું થશે બોલો કેન્સલ। હવે x વર્ગ વાળા બે પદ છે નહીં એક જ પદ છે x વાળા બે પદ છે ના એક જ પદ છે અચળ પદ તો કે 2 છે તો એનો સરવાળો કેટલો થશે 12 તો છેલ્લું સ્વરૂપ એવું થયું 6x ના વર્ગ વધ્યો વત્તા 12x વધ્યું અને 8 ને 4 12 એના બરાબર 0 તો છેલ્લું સમીકરણ આપણને આના જેવું કંઈક મળ્યું। તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું છે। આ એ છે એ શૂન્ય નથી તથા એ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ જેવું સમીકરણ છે એટલે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે બરાબર। આપણે લખવાનું કે a is not equal to 0 માટે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું સમીકરણ છે। તેથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે। તો આ રીતના ટૂંકા ગુણના પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાય ખૂબ સરળ છે। આજના તાસમાં આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શીખ્યા અને ઉદાહરણના 4 એક્ઝામ્પલ કે નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ શીખ્યા। પરીક્ષાની અંદર 1 માર્કની અંદર આજના તાસમાંથી 100% એક ગુણનો પ્રશ્ન હશે એટલે વ્યવસ્થિત આ દાખલા ગણજો અને વધારાનું જે લેશન મળે સ્વાધ્યાયમાંથી એને બરોબર ગણજો બરાબર। તો આજે આટલું રાખીએ છીએ। અસ્તુ જય હિન્દ।